રામ ડાયરાને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો અને મારો ભાઈ બને આવી ગયો સવારમાં. તો હવે બે અમે જઈ ખાતર બાતર કરવી લઈ પછી મળીએ આપણે. A few moments later. આપણા ગામમાં આવી હતી વિદેશથી જાન ને બધા રેલીમાં નીકળી ગયા. મિત્રો મોટા પાયે માલ હેરફેર થતો હતો ને આપણે બસ સ્ટેન્ડ આવ્યા ત્યાં નરી આંખે જોવામાં આવ્યો છે ઘર ભેગું થાને ભાઈ. આપણે કાલે કામ નહોતું પૂરું થયું એ આપણે અત્યારમાં કામ હવે પૂરું કરી દઈએ. થોડોક પાલો લઈને હવે આપણે હરગાવ્યા. જે આ દારનો હોસ્પિટલ બદલાવાનો હતો કાલે નહોતો બદલ્યો એટલે હવે આપણે આજે બદલાવી જ નાખી ફાઇનલી. તો હવે આપણે આપણા હથિયાર બદલાવા જવા જોઈએ પાછા બીજી વાળી. થોડાક મોટા આવી ગયા ભૂલમાં. હવે પાછા હથિયાર આપણે બીજા લેતા આવી પછી આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. મજા આવે એટલે મજા. તડકો હે ને તડકો મજા આવે. મિત્રો આપણે આપણું ગોડાઉન ખોલીને કરી દઈએ મોટર ચાલુ. ઓજા સિમસિંગ ચાલુ થઈ ગયું. ભાઈ બોલે ને ન થાય તો શું કહેવાય. ઘર ભેગું થાને ભાઈ. પાણી આવી ગયું હતું ફાઇનલી ને ટાંકો ભરાવા આવ્યો છે ને આપણે આ નાની ટાંકીઓ પણ બાપાજી બોલાવી રહી છે ને આપણે મોટર કરવાની છે. બન હવે ટાંકો ભરાવા આવ્યો છે. ચાલો ભાઈ ફાઇનલી જવાનું થઈ ગયું હતું ટાઈમ ઘરે પેટ પૂજા. તો પેટ પૂજા કરીને મળીએ આપણે પાછા વ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા હતા બપોર પછી સહકાર્ય. આમ હું જોશો એ કોને પૂછીને જોશે આમ 18 વર્ષનો હગન 3 વ્હીલર તગો ભરી દીધું છે ખાતર. આપણે જવા દઉં છે વાડી. મિત્રો આ ભાઈ છે ને શેડા કાઢતા જપ્ત કરવામાં આવ્યા છે. અને ભાઈ તમે સામું જોવો તો જો આ ભાઈ જ હતા શેડા હમણાં જ કાઢ્યા હતા. હાલ સમજ રહ્યો 3 વ્હીલ વાળા તગામાંથી ખાતર કાઢી લીધું છે અને ખાતર વહી ગયું છે એની જગ્યાએ. અને આપણા છે સોયાબીન એની જગ્યાએ જ છે. અંદર જોયું તા ભાઈ પાછા અંદર આવ્યા. હવે એને સજા જતો મોંઘો ગેટ આપણે ફિંગરપ્રિન્ટ થી બંધ કરી દીધો છે. હવે જાય ઘર બાજુ. કુપાલભાઈની બેનપણી ક્યારની કહે છે કે મારો વિડીયો લ્યો નહીં લ્યો નકર કુપાલભાઈને હું કહી દઈશ. મિત્રો આપણે મંદિરમાં આવ્યા ત્યાં ગલુડિયાની તબિયત બહુ ખરાબ હતી અને એને કૂતરાએ વીખવામાં આવ્યું છે. તો હવે મૃત્યુ પામે એમ છે. રાતે પેટમાં ઉંદેડા દોડતા હતા તો કીધું હવે ઉંદેડાને સણી નાખવું હું તો કીધું ગાંઠિયા નાખી દો હવે. અને જનકભાઈ ચટણી બટણી નાખવા વર્ગી ગયા છે અને સંભારો બાંધી લીધો છે. મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. જરાક કોમેન્ટ પણ કરતા આવજો કેવી મજા આવી. અને આપણે મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.